આજે તો સવારમાં ટ્રેક્ટરનું ટાયર પંચર થઈ ગયું અને મને વાંચી ઠંડી એટલે મેં પહેરી લીધો કોટ. અને હવે આપણે જવાનું છે લારી જોડવા અને આપણે લારી જોડીને આવી ગયા છીએ અને હવે જવાનું છે આપણે વાડી તરફ. તો આપણે વાડીના રસ્તે પૂગી ગયા છે. તમે કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને મજા આવતી રહેશે. અને આપણે વાડીએ પૂગી ગયા અને વાડીએથી આપણે ટપક ભરવાની છે લારીમાં અને બીજી વાડી આપણે લઈ જવાની છે. એટલી ભરવાની અને વાડીએ જે મજા આવે એની વાત જ અલગ છે. સવારનો પોર હતો, વાડીએ મજા આવતી. અને આપણે બીજી વાડી આવી ગયા, ત્યાં જોયું કે આપણે ઘઉં ઉગી ગયા હતા, 3 દી થઈ ગયા હતા વહેવા તેના. પછી આપણે મળ્યા ટપક ખાલી કરવા. ટપક તો આખું ભેરી છે, આખી ટપક ખાલી કરી નાખી. અને પછી આપણે નીકળી ગયા આપણી બીજી વાડીએ પાઇપ ભરવા. અને પાઇપ પછી આપણે નાના ટ્રેક્ટરમાં ભરી દીધા અને ટપકો બધી મોટા ટ્રેક્ટરમાં ભરી દીધી. અને ત્યારબાદ વાડી આવીને ઠપકા લીધી જીરું સોડા. અને પછી આપણે વાવવા મળ્યા દતાળથી વાવી નાખ્યું. પછી આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. તો બધાને જય શ્રી રામ અને સીતારામ. બાય બાય. મળશું હવે બીજા બ્લોગ.